કાળી ચરબી રોકાઈ ગઈ એ 80થી 90% ચાન્સમાં કાર્યો આવશે જ નહીં. પહેલેથી જ જો કાળી ચરબીને રોકી રાખવી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આદિત્ય એગ્રો ટ્રસ્ટ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. આજે આપણે વાત કરશું કે જીરાના પાકની અંદર જે કાળી ચરબી કે કાળિયાના નામથી ઓળખાય છે એના વિશે ખાસ વાત કરશું. તો શરૂઆતમાં વાત કરું તો અલ્ટરનેરિયા નામની ફૂગથી આ કાળી ચરબી પ્રસરે છે. તો હવે આ જે કાળી ચરબી છે તો એના માટે આપણે શું કરવું જોઈએ એની ખાસ આપણે આજે વાત કરશું. તો શરૂઆતમાં વાત કરું તો કેવા સમયગાળાની અંદર કાળી ચરબી આવે તો કે જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય, દાણા અમુક બંધાણા હોય અથવા તો ફ્લાવરિંગ અવસ્થા હોય, એ પછીના ગાળાની અંદર કાળી ચરબી આવવાનો પ્રશ્ન રહેતો હોય, બરાબર. અથવા તો વાતાવરણ વાદળછાયું હોય, ભેજવાળું વાતાવરણ હોય, તો આવા સમયગાળાની અંદર કાળી ચરબી આવવાના પ્રશ્ન વધારે રહેતા હોય. તો આ સમયગાળાની અંદર આપણે શું માવજત કરવી જોઈએ એના માટે ખાસ આપણે આજ વાત કરશું. તો સૌથી પહેલો પોઈન્ટ તમને કહી દઉં કે ફ્લાવરિંગના સ્ટેજે જ્યારે ચરબી આવવાની જે અવસ્થા એ સ્ટેજે એડવાન્સ તમારે કાળી ચરબી નથી આવવા દેવી. એના માટે શું પ્રયત્ન કરવાના છે એ હું તમને એડવાન્સમાં કહી દઉં. અને આજે આપણે વાત કરશું કેમ કે આ જે ફૂગનાશક જેટલી દવાઓ આવે છે એના ટેકનિકલોના નામ બહુ અઘરા હોય, જેમ કે પિકોક્સ્ટ્રોબિન છે, એવી રીતના એઝોસ્ટ્રોબિન છે, કે આવી રીતના જે અલગ અલગ નામ હોય છે બહુ અઘરા હોય છે. અને ખેડૂતોને શોપ ઉપર કે કોઈ નજીકના એગ્રોવાળા પાસેથી દવા લેવી હોય તો નામ યાદ નથી રહેતા. તો આજ હું તમને ડાયરેક્ટ દવાના નામ ઉપરથી અથવા તો દવા જે છે સારામાં સારી કંપનીની એ જ દેખાડીશ. અને એના રિવ્યૂ પણ સારા મળેલા છે. અને આ બધા રિવ્યૂ ખેડૂતો પાસેથી આપણે લીધેલા કે જે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર વાપરેલું છે અને એમને રિઝલ્ટ મળેલું છે. એ જ દવા મારે તમને કહેવાની છે અને એના સારા એવા રિઝલ્ટ છે. તો પહેલાં જ કહી દઉં કે એડવાન્સ જે ખેડૂત મિત્રોને ચાલવું છે અને પહેલેથી જ જો કાળી ચરબીને રોકી રાખવી છે તો એના માટે ખાસ ખેડૂત મિત્રો કોર્ટેવા કંપનીનું ગેલેલિયો સૌથી બેસ્ટમાં બેસ્ટ અને સારામાં સારી દવા. તો ગેલેલિયોનો ઉપયોગ કઈ રીતે કરવો એ તમને કહી દઉં કે એડવાન્સ જ્યારે ફ્લાવરિંગ અવસ્થા છે 50 દિવસ પછીનો સમયગાળો, એ સમયની અંદર 16થી 20 ml પર પંપે તમે છંટકાવ કરી દેવાનો. 12થી 15 દિવસે 2 રાઉન્ડ કરી દેવાના. એટલે તમારે કાર્યો આવવાના જેટલા ચાન્સીસ છે એ 80થી 90% ચાન્સમાં કાર્યો આવશે જ નહીં, બરાબર. વાતાવરણ બહુ સારું રહ્યું તો કોઈ ટેન્શન લેવાની પછી ખેડૂત મિત્રો જરૂરિયાત નથી. તો કોર્ટેવા કંપનીનું ગેલેલિયો બેસ્ટ એડવાન્સમાં તમારે છાંટવો હોય તો, અને સૌથી સારામાં સારા રિઝલ્ટ છે. અને એ આવી ગયા પહેલાં જ છાંટવાનું. આપણે ગેલેલિયો જે દવા છે એ કાળી ચરબી આવે પહેલાં જ છાંટવા માટેની સ્પેશિયલ દવા છે. અને આવી ગયા પહેલાં તમે છંટકાવ કરો તો એ ઘણો બધો કાળી ચરબીને રોકી દે છે. હવે પછીની વાત કરીએ કે આવી ગયું કોઈ ખેડૂત મિત્રોને માની લો કે આવા સમયગાળાની અંદર કાળી ચરબી આવી ગઈ છે, તો જેને આવી ગઈ છે એના માટે સૌથી બેસ્ટ દવા કોરોમંડલ કંપનીનું જટાયુ. આ સૌથી સારામાં સારી દવા જે ખેડૂત મિત્રોને કાળી ચરબી આવી ગઈ છે એને કોરોમંડલ કંપનીનું જટાયુ દવા છંટકાવ કરી દેવાનો. હવે એનું માપ તમને કરી દઉં. એ એડવાન્સ છાંટવી હોય તો 25 ગ્રામ પર પંપેથી તમે છાંટી શકો છો, કોઈ વાંધો નથી એને. પણ આવી ગયું છે અને છાંટવી છે તો 35થી 40 ગ્રામ પર પંપે નાખીને છંટકાવ કરી દેવાનો છે. અને ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો, જે તે વખતે કાળિયું આવી ગયું હોય ત્યારે વાતાવરણ ખરાબ હશે તો બહુ લાંબી રાહ જોવાની જરૂર નથી, કેમ કે એની જે વધવાની તાકાત છે એ સૌથી વધારે હોય છે. જે ફેલાવાની તાકાત હોય કાળી ચરબીની, એક ખામટી ફેલાઈ જાય, એક રાતમાં આખું ખેતર લઈ લે. આપ ખેડૂત મિત્રોને તો વધારે ખબર હશે. તો ખાસ આવા સમયગાળાની અંદર ખાસ ધ્યાન રાખવાનું. જો બહુ વધારો વધતો હોય તો 5થી 6 દિવસે બીજો રાઉન્ડ તમે કરી શકો કાળી ચરબી માટે. એ રીતે કોરોમંડલનું જટાયું નાખો તો પણ ચાલે. અને બીજી તમે લઈ શકો છો એઝોસ્ટ્રોબિન ગ્રુપની જે દવાઈઓ આવે છે એ પણ લઈ શકો છો. આપણે આગળ વાત કરતા જ જઈએ એના વિશે. તો ખાસ પહેલો રાઉન્ડ મેં તમને કીધું એમ 35થી 40 ગ્રામ બહુ સારો ફેર પડી જશે. જટાયુની સાથે સાથે તમે નકરી જટાયુનો છંટકાવ કરશો તોય ચાલશે. જટાયુની સાથે તમે અગ્નિ જે ટ્રાયસાયક્લાઝોન કરીને આવે છે અગ્નિ, એ પણ કોરોમંડલ કંપનીનું છે. અને કોરોમંડલ કંપની હું એટલા માટે કહું છું, કંપની પણ બહુ સારી છે અને એ કંપનીની દવાઓ પણ બહુ બધી સારી આવે છે. તો ખાસ જે સારી કંપનીની દવાઓ છે એના વિશે જ હું તમને માહિતી આપું. અને બહુ ઝાઝી દવાનું કહીશ નહીં, 1-2 દવાનું કે 3 દવાનું કહીશ, જેના કારણે ખેડૂતોને બહુ મૂંઝારો ન થાય કે ભાઈ કઈ દવા છંટકાવ કરું કઈ ન કરું. બેસ્ટ પહેલું કીધું એમ જટાયુ. જટાયુને સાથે અગ્નિ પણ તમે નાખવી હોય તો નાખીને છંટકાવ કરી શકો છો. 120 ગ્રામની પડીકી આવે એના 10થી 12 પંપ કરી શકો છો. તો એ પછી મેં તમને જેમ કીધું કે એઝોસ્ટ્રોબિન ગ્રુપની, તો એમાં ખાસ જીએસપી કંપનીનું દ્રોણેક્સ આવે. એ પણ આવી ગયા પછી કાળી ચરબીમાં એના પણ બહુ સારા એવા અને બેસ્ટ રિઝલ્ટ છે. તો જીએસપીનું દ્રોણેક્સ પણ આપી શકો છો, જટાયુ પણ આપી શકો છો.
બરાબર. એઝોસ્ટ્રોબિન ગ્રુપની ઘણી બધી ટેકનિકલ વાળી દવાઓ છે, એમાંથી કોઈ પણ લઈ શકો છો. પણ મારા મત પ્રમાણે આ દવાનું બેસ્ટ રિઝલ્ટ છે અને આ ખેડૂતોના રિવ્યૂ છે, ખેડૂતોના અનુભવ છે, પોતાના ખેતર ઉપર નાખ્યા પછીના અનુભવ છે. એટલા માટે ખાસ ખેડૂત મિત્રો તમને કહું છું કે આ જે દવા છે એનું કાળી ચરમીની અંદર એકદમ સારામાં સારું રિઝલ્ટ છે. અને કાળી ચરમી આવ્યાને તરત ખેડૂતે આ પ્રોસેસ કરેલી છે તો થોડુંક જ નુકસાન ગયું છે, વધારે નુકસાન નથી ગયું અને કાળી ચરમી રોકાઈ ગઈ. એટલે સારા ખેડૂતોના રિવ્યૂ છે ને આપણને મળેલા રિવ્યૂ છે. અને હું ફિલ્ડમાં જેમ ફરતો હોય, ખેડૂત મિત્રોને મળતો હોય, તો એમના પાસેથી જે વાત જાણવા મળી એ આપ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું આ માધ્યમથી. તો ખાસ ખેડૂત મિત્રો, કેમ કે કાળી ચરમી બહુ અઘરો પ્રશ્ન છે આપણા માટે પણ, તો ખાસ ધ્યાન આપો. અને મેં જે દવાઓ કીધી જો એડવાન્સ હોય તો એ રીતે 2 છંટકાવ કરી દો, આવી ગઈ હોય તો આ દવાનો ઉપયોગ કરજો, જેથી કરીને તમારા પાકની અંદર, જીરુના પાકની અંદર સારું એવો ફાયદો થાય અને ઉત્પાદન પણ તમને મળી શકે. તો બસ આજ માટે આટલી જ વાત હતી. કાળી ચરમીમાં આપ સૌ ખેડૂત મિત્રોએ શું પગલાં લેવા જોઈએ એના માટેની ખાસ વાત કરી હતી. કેમ કે અત્યારે માવઠા થાય છે, બરાબર, વરસાદ 1-2 જગ્યાએ પડ્યા છે, વાદળછાયું વાતાવરણ પણ થાય છે. તો ખાસ મને એવું લાગ્યું કે હવે સમયગાળો છે કાળી ચરમીનો, તો ખાસ ખેડૂત મિત્રો સુધી આપણે આ વાત પહોંચાડીએ. તો ખાસ ખેડૂત મિત્રો, મારા આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ આદિત્ય એગ્રો ટ્રસ્ટને વધુને વધુ સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને ફોલો કરો, જેથી આવી સારી માહિતી આપ સૌ ખેડૂત મિત્રો સુધી પહોંચી રહે. નમસ્કાર.